સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન આવ્યું. પ્રશ્ન નંબર 81. અંગ્રેજોની જકાત નીતિથી કયો વર્ગ બરબાદ થયો? અંગ્રેજોની જકાત નીતિથી વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે વિદ્યાર્થી મિત્રો, જકાતથી ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. કારીગર વર્ગ, શિક્ષિત વર્ગ, દેશી રાજાઓ બધા હેરાન પરેશાન તો હતા જ, પરંતુ સૌથી વધુ જકાત નીતિથી જે ખેડૂત મહેનત કરતો તેને પોતાની બદલીમાં અંગ્રેજો એનો ભાગ લઈ જતા અને સૌથી વધુ અસર થતી ખેડૂત ઉપર. એના કારણસર ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. 82. બિરસા મુંડાના બાળપણ સાથે શું જોડાયેલું નથી? યાદ રાખજો મોટા નાના સૌ બાળકો. બિરસા મુંડા એ આદિવાસી નેતા ગણાતા. ઓકે, બિરસા મુંડા માટે હમણાં સરકારે પણ એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. બિરસા મુંડાનું બાળપણ તો કે અખાડાની રમતો ખૂબ રમતા બિરસા મુંડા. અહીં પૂછ્યું છે શું જોડાયેલું નથી? બિરસા મુંડા અખાડાની રમતો ખૂબ રમતા. ઘેટા બકરા ચરાવતા અને ઘેટા બકરા જંગલમાં ચડાવતા ને ત્યારે સાથોસાથ વાંસળી વગાડતા. બહુ સરસ મજાની વાંસળી બિરસા મુંડાને વગાડતા આવડતી. ઓકે, એની ગ્રીપ હતી. બિરસા મુંડા શું જોડાયેલ નથી બાળપણ? તો કે ખેલકૂદની રમતો રમવી. 82માં ડોગનો ડી આવશે વિદ્યાર્થી મિત્રો. ખેલકૂદની રમતોમાં ક્યારેય એમનો સમય મળ્યો નથી. બિરસા મુંડા. ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય? વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે અંગ્રેજો વખતે ગળીની ઉપર જકાત નીતિ વધારવામાં આવી હતી અને ઇતિહાસની અંદર એક બબાલ બની હતી, જેની ચર્ચા અહીં નહીં કરી, નહીંતર પોઈન્ટ બહુ ડીપ લેવલે જતો રહેશે. અહીં એવું પૂછ્યું છે કે ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય? ગળીનો છોડ વિદ્યાર્થી મિત્રો ગરમ પ્રદેશમાં થાય. ઓકે. 84. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોણે અપનાવી? આખા બધાને વિદ્યાર્થીને ખબર છે કે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ લોર્ડ કર્ઝને અપનાવી. ઓકે. 85. માનગઢ હત્યાકાંડ સમયે આદિવાસી નેતૃત્વ કોણે કર્યું? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ હત્યાકાંડ વખતે આ કોને નેતૃત્વ કર્યું? આદિવાસી નેતૃત્વ કોને કર્યું? બિહારનું કોને કર્યું? ગુજરાતનું કોને કર્યું? અવળું પૂછે. તાંટિયા ટોપેએ કેને કર્યું? બરાબર. દાદાભાઈ નવરોજી કેનું કર્યું? આવું આડા અવળું પૂછશે. પણ આ ટોપિકમાંથી એક પ્રશ્ન બને છે ખરો, એટલે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે અહીં પૂછ્યું છે માંડગઢ હત્યાકાંડ સમયે આદિવાસીનું નેતૃત્વ કોણે કર્યું? બરાબર. હવે માનગઢ વખતે આદિવાસીનું નેતૃત્વ કોને કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે ગોવિંદ ગુરુએ કર્યું હતું. કોને કર્યું હતું? ગોવિંદ ગુરુ. ઓકે. સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? ભાઈ વિલિયમ કેરે કરી. વિના સંકોચે ટીક કરી નાખું છું. માર્શ મેનો પછી એનો વિકાસ કર્યો, પણ અહીં તો સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની વાત કરી. યાદ રાખજો, અમુક વિદ્યાર્થીઓ માર્શ મેનો કરીને આવે છે, પણ અહીંયા એ માર્શ મેનો એને વિકાસ કર્યો હતો, કોઈ વાંધો નહીં, નો ડાઉટ. શિક્ષણ ક્ષેત્રે ખૂબ રસ હતો, પણ સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના તો વિલિયમ કેરે જ કરી હતી. 86માં એ જ આવશે મિત્રો, વિના સંકોચે. ઓકે. આગળ 87. ગાંધીજીના કાર્યક્રમોમાં કોનો સમાવેશ થતો નથી? હવે ગાંધીજીના કાર્યકરોમાં કોનો સમાવેશ થતો નથી? તો કે પેલું ઠક્કર બાપા તો ગાંધીજીના કાર્યક્રમોમાં હતા, એનો તો સમાવેશ થાય છે. અહીંયા કોનો સમાવેશ થતો નથી એવું પૂછ્યું છે. પૂર્ણિમાબેન પકવાસા તો કે એ હતા. ઓકે. જુગતરામ દવે તો કે જુગતરામ દવે એ તો હતા 87માં. તો કે 87માં દુર્ગારામ મહેતા આવશે, એનો સમાવેશ ગાંધીજી કાર્યક્રમમાં થતો નથી. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 88. ભારતના કારીગરો કપડાં રંગવા કયા ફૂલો વાપરતા?
ભારતના કારીગરો વિદ્યાર્થી મિત્રો કપડાં રંગવા કેસુડાના ફૂલો વાપરતા. અને કેસુડાનું બીજું નામ પલાશ છે મિત્રો. શું છે? પલાશ. અને એ પ્લાસીનું યુદ્ધ 1857માં થાય છે ને વિદ્યાર્થી મિત્રો. 1857માં પ્લાસીનું યુદ્ધ. ત્યારે પલાશ, આ ખાખરો, જે ખાખરો હોય છે ને એનું નામ પલાશ હોય છે, અને એની આજુબાજુના વિસ્તારની અંદર થાય છે, અને એનું પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. અને પ્લાસીના યુદ્ધથી કોની વચ્ચે થયું હતું? તો કે અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે. ક્યારે થયું હતું? તો કે 1857માં. ઓકે, 1857ના પ્લાસીના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાય છે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજોને પૂરો કોન્ફિડન્સ આવી જાય છે કે અમે ભારત ઉપર હવે સામ્રાજ્ય સ્થાપી શકશું. 1857નું યુદ્ધ થાય છે, પ્લાસીનું યુદ્ધ, અને ભારતનો ઇતિહાસ બદલાય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 89. નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું? અત્યારની વાત નથી કરતા હો ભાઈ, આ તમારે પાઠ્યપુસ્તક રિલેટેડ પ્રશ્ન છે, એટલે મધ્યકાલીન સમયની વાત છે. તો નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો કે વિદ્યાર્થી મિત્રો સુરત. 89માં ઓપ્શન બેટનો બી આવશે વિદ્યાર્થી મિત્રો, સુરત શહેર. ચાલે લે, સુરત તો બહુ ગમ્યું. સુરત સોનાની મુહૂર્ત, પાછું સુરતનું જ આવ્યું. શું પૂછે છે મિત્રો? કે સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે પ્રખ્યાત છે? સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે? તો કે ભાઈ સુરત શહેર વસ્ત્ર ઉપર જરીકામ માટે પ્રખ્યાત છે. ઓકે, બહુ જરીકામ સુરતનું વખણાય છે. હા, સુરતનું જરીકામ બહુ વિદ્યાર્થી મિત્રો વખણાય છે. 91મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ચાલુ જ છે કારણ કે 15 માર્ક્સનું છે. 91 પ્રશ્ન નંબર, કોને આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 91મો પ્રશ્ન. લોર્ડ ડેલહાઉસી જોઈને દીકરાઓ, કારણ કે આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે. ઓકે, તે સમયની અંદર તાર, ટેલિફોન, ટપાલની સુવિધા લોર્ડ ડેલહાઉસી ઉપલબ્ધ કરી હતી. એટલે ડેલહાઉસી એથી ભારતનો આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે. અને આધુનિક ભારત ત્યાંથી તાર, ટપાલ અને રેલવે આવી ભાઈ. 92. સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું? ભાઈ એ તો એકદમ ઇઝી છે, મહાત્મા ગાંધીજીએ. સમય વેસ્ટેજ નથી કરતા, આપણે આગળ જઈએ છીએ. 93મો પ્રશ્ન, અંગ્રેજોની કઈ વ્યવસ્થા ત્રાસદાયક હતી? વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોની એક વ્યવસ્થા એવી હતી જે બહુ ત્રાસદાયક હતી. એનાથી સામાન્ય પબ્લિકને બધા ત્રાહીમ પોકારી ઉઠ્યા હતા. કઈ વ્યવસ્થા ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો કે હા, તો કે વહીવટી વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? વહીવટી વ્યવસ્થા બહુ અઘરી થઈ પડી તે સમયની અંદર. 94મો પ્રશ્ન, સહાયકારી યોજનાનો જનક કોણ હતો? વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છો. જ્ઞાન સાધના છે, પછી NMMSની અંદર છે, વિક્રમ સારાભાઈની અંદર પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 4-5 વર્ષ પહેલાં. ઓકે, 94. વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાનો જનક કોણ હતો? કોમેન્ટ કરો જોઈ, ચાલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. 94મા પ્રશ્નમાં કોમેન્ટ કરો જોઈ. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? તમારે આખું નામ લખવાનું નથી, 94. તો સામે ક્રમ લખો, A 94, B અથવા 94C અથવા 94D, જે આવતું હોય તમારે એક જ આન્સર લખવાનો જ. કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, હાલો ફટાફટ. હા, કોમેન્ટ કરતા શીખવી પડશે વિદ્યાર્થી મિત્રો. અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમને કોમેન્ટ કરતા ન આવડે તો રૂબરૂ મળીએ ને ત્યારે એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરતાં શીખવું પડશે. તમારે કંઈ ક્વેરી કે કોઈ કંઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે કેવી રીતે કરશો? ઓકે, એટલે કોમેન્ટ કરતાં શીખવી પડશે. 94મો પ્રશ્નમાં વિચારો, સહાયકારી યોજનાનો જનક કોણ હતો? રાઈટ આન્સર અમુક દઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ 94નો સહાયકારી યોજનાનો જનક એટલે કે પિતા લોર્ડ વેલેસ્લી હતો. રાઈટ હોશિયાર છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ વાંધો નહીં, મહેનત કરતી રહેવાની.
95મો પ્રશ્ન, કપાસ કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? ભાઈ પશ્ચિમ ભારતનો. કેનો? પશ્ચિમ ભારતનો. જો ન યાદ રહે ને તો ભારતનો નકશો ઉત્તર તરફ રાખો, કલ્પના કરો. કલ્પના કર્યા પછી ગુજરાત ક્યાં આવે? તો કે પશ્ચિમ બાજુ. ગુજરાતમાં સૌથી વધારે સારો કપાસ થાય આપણે અહીંયા થાય ને. ચાલો ઓકે. 95માં બેટનો બી આવશે મિત્રો. 96મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા ચાલુ થઈ. સ્વરથી શરૂ થતો શબ્દ એકદમ ઈજી પૂછી નાખો. સ્વરથી શરૂ થતો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અલ ન ઈન તો કે ઈમારત. ઓકે. 96માં ડોગનો ડી. 97મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે કઈ જોડ ખોટી છે? શબ્દ સમૂહની વાત છે, કઈ જોડ ખોટી છે જોઈએ. બગલમાં થતું ગુમડું તો કે કાંખ બલાઈ, તો કે તો રાઈટ છે મિત્રો. ઓકે, કાંખ બલાઈ. બી રસ ધરાવતું તો કે રસાળ. તમને ખૂબ રસ હોય તો રસાળ કહેવાય. રાઈટ, એ રાઈટ છે. સીમાં નવી સાડી પહેરેલી સ્ત્રી નવોઢા. નવોઢા અહીંયા રાઈટ નથી હો મિત્રો, આ રાઈટ નથી. જો નવી સાડી પહેરેલી સ્ત્રી તો કે નવોઢા ન આવે, નવવધુ આવે. નવવધુ આવે વિદ્યાર્થી મિત્રો. અનાજ ભરવાનો કોઠાર તો કે ઓરડો તો કોઠાર, એ તો રાઈટ જ છે. ઓપ્શન સી આવશે મિત્રો. 97માં 97માં શબ્દ સમૂહ માટે કઈ જોડ ખોટી છે? સી. 98મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નામ કે સર્વનામ અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? નામ કે સર્વનામના અર્થમાં વધારો કરો એને શું કહેવાય? તો કે વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. 98માં એ. ઓકે. ચાલો 99મો પ્રશ્ન, કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી? ઉદાહરણ નથી એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલાં અલંકાર સમજો. અલંકાર, અલંકાર એટલે ઘરેણું. અલંકાર એટલે ઘરેણું. ભાષા, ગુજરાતી ભાષા અલંકાર વગર શોભે નહીં વિદ્યાર્થી મિત્રો. અને એ શોભતી નથી એટલે જ એને શોભાડવા માટે એને અલંકાર, આભૂષણ પહેરાવવામાં આવ્યા. અને આભૂષણ એટલે અલંકાર. હવે અહીં કીધું છે કયો અલંકાર જોવાનો છે? તમને વર્ણાનુપ્રાસ અલંકાર આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એપની અંદર એક અલંકારને પકડીને પેટીમાં પૂરીને કાચે કાચું ભજીયું બનાવી અને તળી જાય અને હારોહાર તમને હાજમોલા પણ આપીશ. એસિડિટી કે ગેસ પણ નહીં થવા દઉં અને બરાબર પાચન થશે અને ચાવનપ્રાસ સાથે આપવામાં આવશે અને મગજને લોડ લીધા વગર. ઓકે, અહીંયા સમજો. વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી. વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે એકને એક અક્ષર વારંવાર રિપીટ થતો હોય, પુનરાવર્તન થતો હોય તો એને વર્ણાનુપ્રાસ કહેવાય. એકને એક અક્ષર. અહીંયા એવું પૂછ્યું કયું ઉદાહરણ નથી? ચાલો અહીં જોઈએ. પેલું વાક્ય, ફાગણે ફોરમ ફોરાવે. અહીં તો રિપીટ થાય છે, આ તો વર્ણાનુપ્રાસ છે ને મિત્રો? છે ને? તો કે હા, આ તો છે. અહીં તો આપણને નથી એ પૂછ્યું જ, તો કે આ તો છે, તો આ તો જવાબ ન આવે. આ તો જવાબ ન આવે, નીકળી ગયો. તેનું હૃદય ફૂલ સમૂહ કોમળ છે. ભાઈ આ તો આવી શકે હો, પણ હજી આપણે આગળ જઈએ. ઉભા રહી, અત્યારે આને વેઇટિંગમાં રાખો. હા, ઉતાવળા થાવમાં અમારે તમને સાચો રસ્તો શીખવાડવો જ. ઓકે, ક્લાસ 1, 2, 3માં અમે આવી જ તૈયારી કરી. જ્યારે તમારે પૂરું કોન્ફિડન્સ ન હોય ને ત્યારે આગળના ઓપ્શનમાં જવાનું. બાકી પૂરેપૂરો કોન્ફિડન્સ હોય એટલે તો દાબી દેવાનો. ઓકે, હા એ ભાઈ અમારો કાઠિયાવાડી શબ્દ છે, હસોમાં દાબી દેવાનો. ઓકે, સીમાં જઈએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. અહીં તો મનું વારંવાર રિપીટ થાય છે, તો આ તો વર્ણાનુપ્રાસ છે, તો આ પણ ન આવે. અહીંયા જોઈએ. કામિની કોકિલા કેરી કુંજન કરે. અહીં તો બધા ક, તો આ તો વર્ણાનુપ્રાસ છે ભાઈ, આ ન આવે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બેટનો બી. ઓકે, ક્યુ.
વર્ણપ્રાસનું અલંકારનું ઉદાહરણ નથી તો કે બેટનો બી તેનું હૃદય ફૂલ સમૂહ કોમળ છે. 100મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કમાડે ચિતર્યા મેં ખાલી જગ્યા કાવ્યમાં કવિએ લાભ શુભ અને શ્રી સવા ક્યાં ચિતર્યા છે? હવે કમાડે ચિતર્યા કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો આ પાઠ રિલેટેડ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બહુ પાઠ રિલેટેડ છે. અહીંયા કમાડે ચિતર્યા મેં ખાલી જગ્યા કાવ્યમાં કવિએ લાભ શુભ અને શ્રી સભા ક્યાં ચિતર્યા છે? તો કે કમાડ ઉપર. સમજાય છે મિત્રો? મજા આવે છે? પ્રશ્ન ક્રમાંક 101 મિત્રો, હાઈકુમાં પંક્તિ દીઠ અક્ષર વિભાજન કયું છે? હાઈકુ વિદ્યાર્થી મિત્રો હાઈકુ સમજજો એક પહેલાં. આ હાઈકુ છે ને, હાઈકુનો મૂળ દેશ છે મિત્રો જાપાન. કયો દેશ છે? જાપાન દેશથી હાઈકુ આવે છે અને એ 3 પંક્તિમાં હોય. કેટલી પંક્તિમાં હોય? 3 પંક્તિમાં હોય. હંમેશા યાદ રાખજો 3 પંક્તિમાં હોય છે. ઓકે, પછી એક યાદ રાખવા જેવું, એ મોટા ભાગે કેના ઉપર હોય છે? તો કે પ્રકૃતિ આધારિત હોય છે. કેવું હોય છે? પ્રકૃતિ ઉપર આધારિત સૌથી વધારે હોય છે. અને એનું બંધારણ કરવામાં આવે તો બંધારણ એનું પ્રથમ લીટીની અંદર 5 અક્ષર હોય, પછી 7 હોય અને પાછા 5 હોય. એટલે બંધારણ એનું નક્કી કરવામાં આવે તો 5, 7, 5 એમનું બંધારણ હોય છે. ઓકે, તો અહીંયા 5, 7, 5 આ ઓપ્શન આ રહ્યો ડોગનો ડી. આ રહ્યો ઓપ્શન ડોગનો ડી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો 102, હું પ્રકૃતિ ગીત છું શોધી બતાવો. એકદમ ઈજી પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. પ્રકૃતિ ગીત કયું છે? તો કે સોના જેવી સવાર. કેના જેવી? સોના જેવી સવાર પ્રકૃતિ ગીત. ધૂમકેતુ ઉપનામ કોનું છે? જો વિદ્યાર્થી મિત્રો મેં પ્રશ્ન પેપરમાં પ્રશ્ન પેપરમાં અગાઉ કીધું છે કે સાહિત્યકાર અને એનું એક તખલ્લુક એક પૂછાશે. અમુક વિદ્યાર્થીઓ અહીં ચાલુ ગાડીએ ચડ્યા છે. આગલો વિડીયો કાપી મને આવડે છે કરીને કાપીને આગળ આવ્યા, અહીંયા આવીને સાથે થયા. ચાલુ ગાડીએ ચડ્યા છે તો આગળનું પૂછી કયો મને? વિદ્યાર્થી મિત્રો આગળ ક્યાં મેં સાહિત્યકારનું પૂછ્યું હતું એ યાદ છે કોઈને? પૂરો વિડીયો જોયો છે? જો પૂરો વિડીયો જોશો નહીં તો વિદ્યાર્થી મિત્રો કચાશ રહી જશે. પ્રશ્ન ક્રમાંક 1 થી 120 સુધી સળંગ વિડીયો જોવાનો. જેટલી વાર તમારી પાસે સમય હોય, માની લો કે તમે 15 પ્રશ્ન જોયા તો 15 પ્રશ્ન પછી તમારે સ્કૂલે જવાનો ટાઈમ થયો તો જતા રહ્યો. તમે બીજે દિવસે સમય મળ્યો તો 16મા પ્રશ્નથી જુઓ. જેટલો સમય મળ્યો 40 સુધી સમય મળ્યો ત્યાં સુધી જુઓ. આગળ પછી સમય મળ્યો તો એ રીતે કટકા કરો તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાશે નહીં. ઓકે, મજા નહીં આવે, જામશે નહીં. શું જામશે નહીં? તમારે ખરેખર સમજવું હોય ને તો સળંગ જ જોજો. એકી સમય એકી સાથે ન જોઈ શકો તો કાંઈ નહીં, કટકા કરીને પ્રશ્નનો તો ક્રમાંક જાળવો. પ્રશ્ન ક્રમાંક 103, ધૂમકેતુ કોનું નામ છે? ભાઈ ગૌરીશંકર જોશીનું છે. ધૂમકેતુ ગૌરીશંકર જોશીનું. ઓકે, આગળ વધીએ. 104, ધરામાં ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી. આમાં ઉપમાન શું છે? ઉપમાન પૂછ્યું છે મિત્રો. હવે ધ્યાન રાખજો બરાબર. કેટલા વિદ્યાર્થી ન ફાવતું સમજજો, ધ્યાન રાખજો અહીં બરાબર. એ ટપુ છે ના હોય, ધ્યાન રાખ બરાબર. અહીંયા પ્રશ્ન ક્રમાંક 104ની અંદર એવું પૂછવામાં આવ્યું છે કે ઉપમાન શું છે? ઉપમાન તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. ધરામાં ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી. વાક્યમાં 2 વસ્તુ છે. એક ઉપમેય છે. શું છે? ઉપમેય. ઉપમેય કોણ છે? ઉપમેયમાં કોણ છે? તો કે ધરામાં ઢબીને વ્રજ જેવી લાગતી. વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે લાગતી તો એ સ્ત્રી માટે વપરાય તો ઉપમેય અહીંયા સ્ત્રી છે. કોણ છે?
સ્ત્રી છે. અને ઉપમાન એ સ્ત્રી કોના જેવી લાગતી, કોના જેવી, તો કે અહીં કીધું જો વ્રજ જેવી લાગતી. તો અહીંયા ઉપમાન થાય મિત્રો વ્રજ. શું થાય? વ્રજ. વાક્યના ઉપમેય સ્ત્રી છે અને ઉપમાન વ્રજ છે. ઓકે, તો આવશે અહીંયા વ્રજ. જેના કેના જેવી? સ્ત્રી. કોણ? તો કે સ્ત્રી. એ ઉપમેય થાય. કેના જેવી લાગતી? તો કે વ્રજ જેવી. તો વ્રજ એ ઉપમાન થાય. સમજાય છે મિત્રો? પ્રશ્ન નંબર 105. મેં તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. મેં તળપદા ભાઈ, તળપદા લાકડીને ડાંગ કીએ, ધોકો કીએ ને? હા, એ રીતે તળપદા ભાઈ. અહીંયા તળપદા મેં એટલે ભાઈ વરસાદ. જો અમારા ઘણા ગરડાઓ તો એવું કહેતા હોય કાઠિયાવાડની અંદર, મેં પણ કહીએ, મેંની બદલે મેં કેદી આવશે? મેં કેદી આવશે? વરસાદ કેદી આવશે? ઓકે, મેં તળપદું સ્વરૂપ વરસાદ. ચાલો હિન્દી ભાષા શરૂ થઈ મિત્રો. હિન્દી ભાષાની અંદર પ્રથમ પૂછ્યો છે શબ્દકોશ પૂછ્યો છે મિત્રો. શબ્દકોશનું તમને નોલેજ છે કે નહીં ચેક કરવું છે. તમને 4 શબ્દ આપી દેવામાં આવ્યા છે: મોચી, મીરા, મિનાર, મોર. એમાં તમને એમ કીધું એને શબ્દકોશના ક્રમમાં તમે ગોઠવો તો રખને પર દૂસરા શબ્દ કોણ સા આएगा, બીજો શબ્દ કયો આવશે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં પહેલાં વિચાર કરી. મોચી, મો, મી, મો પ્રથમ અક્ષર. તો એટલું નક્કી છે કે મી પ્રથમ આવશે ને? મીવાળા. મીમાં બંનેમાં મી છે જુઓ. તો બીજો અક્ષર જુઓ, રા, ના. તો પેલા ના આવશે ને? ના. હાલો તો ના. તો આ 1 નંબરનો આ થઈ ગયો. હાલો 1 નંબર. તો 1 નંબરનો આ થઈ ગયો. તો આ 2 નંબરનો જ થાય ને? આ 2 નંબરનો જ થાય ને? અને આપણને એ જ પૂછ્યું છે ને કે બીજા નંબર ઉપર કયો આવશે? તો બીજા નંબર ઉપર આ બગડો કોને આવ્યો? તો કે મીરા માટે. તો ઓપ્શન સી. શ્યોર હોય ત્યારે આગળ મજૂરી કરવા ન જવાય. મને ખબર છે હું આ પ્રશ્નમાં શ્યોર છું. તો આખી લાઈન કંઈ શબ્દકોશની પૂરી કરવાની જરૂર નથી. અહીં મજૂરી સિસ્ટમ મનાય છે. અર્પણ વિદ્યા સેતુ મજૂરી કરાવતું નથી. ઓકે, આગળ 107. 4 पाई शब्द को गुजराती में क्या कहते? 4 पाई. 4 पाई એટલે ભાઈ ગુજરાતીમાં એને ખાટલો કે શું કહે? ખાટલો. ચરખો, ચપ્પુ, ચિરાગ થોડું કહેવાય. 4 પાઈ એટલે ખાટલો. 4 એટલે 4, પાઈ એટલે પગ, ટાંગા. કાઠિયાવાડી શબ્દ ટાંગા. 4 પાઈ ખાટલો. 108મો પ્રશ્ન. महेश ने परिश्रम किया इसलिए प्रथम आया. इस वाक्य में अवयव शब्द कौन सा है? महेशे मेहनत करी. महेश ने परिश्रम किया. महेशे शू कर्યું? खूब मेहनत करी. इसलिए प्रथम आया. प्रथम पहला नंबर ઉપર શું કામ આવ્યો? તો કે એને સખત પરિશ્રમ કરી. બે વાક્યને જોડ્યું. અને બે વાક્યને જોડ્યું કોને જોડ્યું? તો કે इसलिए શબ્દને. અને इसलिए શબ્દને જોડ્યું વાક્ય તો એ અવયવ થાય. શું થાય? इस वाक्य में अवयव कौन सा शब्द? तो कि इसलिए. डॉग नो डी. 108. 109मो प्रश्न विद्यार्थी मित्रों. पत्र लेखन में पुत्र अपने पिता के लिए किस संबोधन शब्द का प्रयोग करता है? समझो दीकराओ, समझो. તમે તમાર બાર તમે રેસિડેન્ટ સ્કૂલમાં ભણો છો, તમારી પાસે ફોન નથી. અત્યારે ફોન તો એલાઉડ નથી નાના બાળકો માટે. ઓકે, તમારા પિતાને તમારો પત્ર લખવો છે તો તમે એના માટે સંબોધન માટે કયો શબ્દ વાપરો? કયો જોઈએ? તમારે માની લ્યો કે કોઈ વસ્તુની જરૂર છે, બરાબર. હવે શિયાળો, ઉનાળો, તમારે કપડાની જરૂર છે, કોઈ તહેવાર છે, કોઈ તમારે ખાણીપીણીની સૂકા નાસ્તાની જરૂર છે, તમારા પપ્પાને પત્ર લખવો તો શું લખશો? એના સંબોધન તરીકે તમે શું લખશો એવું પૂછે છે. આયુષ્યમાન તો ન લખાય. પૂજ્ય. પૂજ્ય લખાઈ શકાય ને? પ્રિય થોડું લખાય? મિત્ર થોડો છે તમારો. ઓકે, પૂજ્ય. પિતા માટે તમે પૂજ્ય લખો. સોરી મિત્રો, ડિસ્ટર્બ થયો થોડો. ઓકે, આગળ વધીએ મિત્રો. 10મો પ્રશ્ન. 110મો વિદ્યાર્થી મિત્રો.
लापरवाह शब्द में कौन सा प्रत्यय लगाया जा सकता है? लापरवाह शब्द में शू पूछ्યું છે અહીંયા? प्रत्यय. શું પૂછ્યું છે? प्रत्यय. તો लापरवाही. लापरवाह તો लापरवाही. लापरवाही. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજી ભાષા આવી એ પ્રશ્ન ક્રમાંક 110 સુધી આપણે 1 થી 110 સુધી જોયા. હવે અંગ્રેજી ભાષા અહીંયાથી 111 થી 120 અમારી અર્પણ વિદ્યાની બાહોશ ફેકલ્ટી, હુનહાર ફેકલ્ટી અહીંથી ઇંગ્લિશ ભાષા હેન્ડલ કરે.